ચા પીવી ઘણા લોકોને ખૂબ જ પસંદ હોય છે. તેમનું માનવું છે કે ચાની એક ચૂસકી એનર્જીથી ભરપૂર હોય છે. સવારની ચા હોય અથવા તો ઓફિસમાં કામ દરમિયાન પીવાતી ચા હોય, તેને ના પાડવી થોડી મુશ્કેલ થઈ જાય છે. લોકો ચાના શોખીન છે, તે લોકોનું માનવું હોય છે કે ચા દિવસભરની થકાવટને દૂર કરવામાં મદદગાર થાય છે. પણ શું તમે જાણો છો, ચાનું વધારે પડતું સેવન તમારા સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનદાયક હોઈ શકે છે? સવારે ખાલી પેટ ચા પીવાથી આપણને ભયંકર નુકસાન થાય છે. સવારે આપણે ખાલી પેટ ચા પીએ છીએ તો એનાથી આપણને ગંભીર બીમારીઓ થવાની શક્યતા રહેલી હોય છે. અને સવારે ખાલી પેટ ચા પીવાથી કઈ ગંભીર બીમારીઓ થાય છે એ પણ સમજી લેવી ખૂબ જરૂરી છે. તો એના વિશે જ આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો એ સમજવા માટે, જાણવા માટે છેક સુધી બન્યા રહો. અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી મળતી રહે. ખાલી પેટ ચા પીવાથી આપણા શરીરની અંદર શું થાય છે? સવારે ખાલી પેટે ચા પીએ છીએ તો ખતરનાક બીમારીઓનો ખતરો આપણા ઉપર ફરતો હોય છે. સૌથી પહેલા કોઈનો વિચાર આવતો હોય તો એ છે ચા. પરંતુ ખાલી પેટ પીવામાં આવેલી ચા આપણા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાલી પેટે ચા પીવાથી એસિડિટીની સમસ્યામાં વધારો થાય છે. જો તમે સવારની ચા પીવા માંગતા હો તો કંઈક હળવા નાસ્તા કર્યા પછી તમારે ચા પીવી જોઈએ. જો તમે વધારે પડતી ચા પીવો છો તો ચા તમારા પાચન તંત્રને કમજોર બનાવી દે છે. સાથે જ ચાનું વધારે પડતું સેવન તમારી ભૂખને પણ ઓછી કરી નાખે છે. ચામાં કેફીન હોય છે, જે તમારા બ્લડ પ્રેશરને વધારે છે. જેથી બને તેટલું પોતાની દિનચર્યામાં ચાને ઓછું સ્થાન આપવું જોઈએ, ચાથી દૂર રહેવું જોઈએ. વધારે પડતી ચા પીવાથી હૃદયની બીમારી પણ થઈ શકે છે. ત્યાં ચા તમારું સુગર લેવલને વધારે છે, જે તમારું વજન પણ વધારી શકે છે, જેના કારણે મોટાપણું પણ આવી શકે છે. અને સામાન્ય રીતે જોઈએ કે લોકો એક વારમાં વધારે ચા બનાવી દે છે અને તેને વારંવાર ગરમ કરીને પીવે છે, પરંતુ તે તમારા આરોગ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જેથી એ વાતનું જરૂર ધ્યાન રાખવું જોઈએ કે ચા જેટલી બને એટલી આપણે ઓછી પીવી જોઈએ અને હંમેશા તાજી ચાનું સેવન કરવું જોઈએ. અને બની શકે તો આપણે ચાથી દૂર જ રહેવું જોઈએ. ચા પીવાથી પેટની સમસ્યા તો વધે જ છે, પણ સાથે સાથે પેટમાં અલ્સરની સમસ્યાનો પણ વધારો થાય છે. ચામાં મળતું કેફીન પેટની અંદર દબાણ લાવે છે, જેનાથી અલ્સરની સમસ્યા વધી જાય છે. ખાલી પેટ ચા પીવાથી બ્લડ સુગર પણ વધે છે અથવા તો બ્લડ સુગર ઘટે છે, જે તમને દિવસ દરમિયાન ખૂબ જ થાક અને સુસ્તી અનુભવાવી શકે છે. એટલે આપણને આખો દિવસ થાક લાગ્યા કરે છે. પેટની સમસ્યાનું કારણ પણ વધારે પડતી ચા બની શકે છે. અને વધારે પડતી ચા પીવાથી કબજિયાત, પેટમાં દુખાવો અને પાચન સંબંધી સમસ્યાઓ તો થાય જ છે. સાથે સાથે આપણા હૃદયને પણ ઇફેક્ટ થાય છે. અને ચામાં રહેલું ટેનિન અને કેફીન આપણા શરીરની અંદર આયરન અને પોષણ મળી શકતું નથી, જેનાથી આપણા શરીરમાં એનિમિયાનો પ્રોબ્લેમ વધી જાય છે. એટલે કે આપણા શરીરની અંદર લોહીનું પ્રમાણ ઓછું થાય છે, હિમોગ્લોબિનની કમી વર્તાય છે અને વિટામિનોનો નાશ થાય છે. અને સાથે સાથે જ વધારે પડતી ચા આપણે પીએ છીએ તો આપણને એવું લાગે છે કે ચા પીએ છીએ તો આપણો સ્ટ્રેસ, તણાવ ઓછું થઈ જાય છે અને આપણે ફ્રેશનેસ મહેસૂસ કરીએ છીએ. પણ આપણને એ તણાવ અને એ ફ્રેશનેસ થોડા સમય માટે જ લાગે છે, પણ ખરેખર આપણે વધારે પડતી ચા પીએ છીએ તો એના કારણે તણાવ અને ચિંતામાં વધારો થાય છે. ખાલી પેટ ચા પીવાથી કોર્ટિસોલ હોર્મોનનું સ્તર વધી જાય છે અને કોર્ટિસોલ હોર્મોન આપણા શરીરની અંદર તણાવ અને ચિંતાનું કારણ બની શકે છે. એટલા માટે આપણે રોજ સવારે ભૂખ્યા પેટે ચા ના પીવી જોઈએ. જો આપણે ભૂખ્યા પેટે ચા પીએ છીએ તો એનાથી આપણને આ ગંભીર સમસ્યાઓ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. અને આપણને એવું લાગે છે કે
મેં તો આખા દિવસ દરમિયાન એવું કંઈ ખાવાનું અથવા તો એવું કંઈ મારી હેબિટ નથી, છતાં પણ મને આવા પ્રોબ્લેમો થયા કરે છે. તો ખરેખર આપણે ચાથી બને એટલું દૂર રહેવું જોઈએ, અને ખરેખર આપણને ચા પીવાની હેબિટ હોય તો દૂધ અને ખાંડ વગરની આપણે ચા પીવી જોઈએ, એટલે કે બ્લેક ટી આપણે પીશું તો એ આપણા માટે વધારે ફાયદાકારક છે. અને એનાથી પણ વિશેષ આપણે ચાનું રિપ્લેસમેન્ટ જોઈતું હોય કે ચાની જગ્યાએ આપણને કંઈક એવું મળી જાય કે જે ચા જેટલી જ એનર્જી અને ચા જેટલી જ આપણને ફ્રેશનેસ આપે અને આપણા માઇન્ડ એલર્ટનેસને પણ વધારી દે. તો એના માટે ચાના ઘણા બધા રિપ્લેસમેન્ટ છે. એના માટે તમે ગ્રીન ટી અથવા તો ઘરે કોઈ પણ એ પ્રકારનું ડ્રિંક્સ બનાવીને લઈ શકો છો, અથવા તો તમારે એનર્જી ડ્રિંક પણ તમે એના ઓપ્શનમાં લઈ શકો છો. તો એના ઓપ્શનમાં આપણે કયા ડ્રિંક્સ લેવા જોઈએ એ વિશે તમારે વિશેષ માહિતી જોઈતી હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. મને વોટ્સઅપ મેસેજ અથવા તો કમેન્ટમાં જણાવી શકો છો કે ચાની જગ્યાએ આપણે કઈ વસ્તુ લઈ શકીએ. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.